કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું આપણું છઠ્ઠું પ્રકરણ છે મૌર્ય વંશ, બરાબર, જેમાં ખાસ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, બરાબર, એમના વિશેની આપણને માહિતી જે છે એ માહિતી આપેલી છે. તો આજના આપણે પાર્ટ 1 પાઠની શરૂઆત જે છે એ પ્રસ્તાવનાથી કરીએ. જોઈએ એક નાની સ્ટોરી એવી છે. રવિવાર હોવાથી સોસાયટીના 100 બાળકો મેદાનમાં ક્રિકેટ રમવા ભેગા થયા. ભવ્ય અને ઝડપે ટીમ પાડી. બેટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. ઝડપ બોલ્યો કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન તરફ પડ્યો. કિંગ પડ્યો એટલે ઝડપે બેટિંગ માંગી. બાજુમાં ઉભેલા હેતાંશ બોલી ઉઠ્યો, સિક્કા પર આપે આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હશે? ભવ્યએ તેને સમજાવ્યું, સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવે છે. આ સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે. સારનાથનો સ્તંભ છે, બરાબર. એ સ્તંભમાંથી આપણી જે રાષ્ટ્રીય મુદ્રા જે છે એ લેવામાં આવેલી છે, 4 સિંહોની મુખાકૃતિ વાળી. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારે છે. 4 સિંહની મુખાકૃતિ જે છે, 2-3 વિઝિબલ છે, એક પાછળની સાઈડ છે એટલે કે ઇનવિઝિબલ છે. તો એ જે પ્રતીક એ જે છે, બરાબર, એ રાષ્ટ્રીય પ્રતીક તરીકે આપણે ભારત દેશમાં સ્વીકારે છે. તો એ કોના દ્વારા બનાવવામાં આવેલું? તો સારનાથનો સ્તંભ, તો કે એ સમ્રાટ અશોક દ્વારા. એટલે આખું જે મૌર્ય વંશ જે છે, બરાબર, એક સિરિયલ પણ વચ્ચે આવી હતી, સમ્રાટ અશોક, બરાબર, એમના વિશેની માહિતી આપતી સિરિયલ પણ આવે છે. જો તમે લોકો જોયો હોય તો એના વિશેની થોડી ઘણી માહિતી જે છે તમને હશે. તો જોઈએ આપણે મૌર્ય વંશના સ્થાપક કોણ છે અને એના શાસક કોણ છે. તો મૌર્ય વંશની શરૂઆત, મતલબ કે મૌર્ય વંશના સ્થાપક જે છે ને ચંદ્રગુપ્ત મૌર્યને મૌર્ય વંશના સ્થાપક ગણવામાં આવે છે. એવું પૂછાય કે મૌર્ય વંશના સ્થાપક કોણ? તો આવશે ચંદ્રગુપ્ત મૌર્ય. જોઈએ ખાસ એક સમયગાળો જોઈ લઈએ. ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297. ઈસવીસન પૂર્વે વાળો ફર્સ્ટ સેમેસ્ટરમાં ફર્સ્ટ યુનિટ આપણે જોઈ લીધો, બરાબર. ઈસવીસન પૂર્વે કોને કહેવાય, ઈસવીસન કોને કહેવાય, એ બધાની માહિતી જે છે આપણે મેળવી લીધી. જોઈએ ટેક્સ્ટ બુક ખાસ ખુલ્લી રાખજો, કારણ કે આમાં અમુક મેપ પણ આપેલા છે કે જેના આધારે આપણને ખબર પડે કે મૌર્ય વંશના શાસકો જે છે, બરાબર, એમણે આ વિસ્તાર જે છે જીતેલા હતા. એટલે ટેક્સ્ટ બુક સાથે રાખજો, સાથે પેન્સિલ પણ રાખજો. આઈએમપી લગતા મુદ્દા હોય એની નીચે આપણે અંડરલાઈન કરીશું. બાળપણમાં રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત, એટલે કે જેને ચાણક્ય કહેવાય છે, એ તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. કોને? ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, બરાબર, એમને કોણ લઈ ગયા? તો કે વિષ્ણુગુપ્ત, જેને કૌટિલ્ય કહેવાય છે, બરાબર, એ એમને ક્યાં લઈ ગયા? તો કે તક્ષશિલા જે વિદ્યાપીઠ હતી ત્યાં એમને લઈ ગયા. કોને? ચંદ્રગુપ્ત મૌર્યને. ત્યાં લઈ જઈને એમને શેની તાલીમ આપી? તો કે શસ્ત્ર અને શાસ્ત્રો બંનેની તાલીમ જે છે એમને આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 321 માં નંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદને હરાવીને મગધની ગાદી મેળવી હતી. જો મૌર્ય વંશની જ્યારે સ્થાપના થઈ ને એ પહેલાના શાસક કરતો વંશ જે છે એ કયો હતો? તો કે એ હતો નંદ વંશ. એટલે ઈસવીસન પૂર્વે, બરાબર, સાલ કઈ કીધી છે આપણને? 321. હવે એ 321 ની સાલમાં જે નંદવંશ અંતિમ સમ્રાટ જે હતો, જેમનું નામ હતું ધનનંદ, એમની સાથે ખાસ જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા, બરાબર, એમને યુદ્ધ કર્યું જેમાં ધનનંદ જે છે એ હારી ગયો. તો એ સમયમાં એવું જ હતું કે જે રાજા હારી જાય એમને જીતનાર રાજાને પોતાનું રાજ્ય આપી દીધું. અને એ જે ધનનંદ રાજા જે છે એ ક્યાંનો રાજા હતો? મગધનો, બરાબર. એટલે ધનનંદ રાજા હારી ગયો તો એ મગધનું સામ્રાજ્ય જે છે કોની પાસે આવી ગયું? ચંદ્રગુપ્ત
મૌર્ય પાસે. મૌર્ય વંશે સ્થાપના કરી ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. જો ચાણક્ય ખૂબ બુદ્ધિશાળી હતા, બરાબર, આપણે ઘણી વખત ચાણક્ય નીતિ એવો શબ્દ સાંભળતા હોય, તો એમને એ ચાણક્યની નીતિ જે છે, બરાબર, એમની જે કંઈ પણ રાજનીતિ અને વહીવટ જે છે, અર્થશાસ્ત્ર લખ્યું છે ચાણક્ય, તો એ જે કુશળતા જે છે એના આધારે એનો લાભ જે છે પૂરેપૂરો ચંદ્રગુપ્ત મૌર્ય છે તેમને મેળવ્યો. ચાણક્ય દ્વારા લખાયેલ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. હવે અહીંયા ચાણક્ય કયું પુસ્તક લખ્યું છે? અર્થશાસ્ત્ર, ઇકોનોમી. તો ચાણક્યની જે અર્થશાસ્ત્રની પુસ્તક જે છે એમાંથી એ સમયની એટલે કે સમયની મૌર્ય યુગની, બરાબર, એ સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવન જે છે એમના વિશેની માહિતી આપણને મળે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદીગીરીવાળા માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. બરાબર, ચાણક્ય જે છે એમને ખૂબ જ મદદ કરી છે ચંદ્રગુપ્ત મૌર્યને, ખાસ કરીને આવી રાજકીય બાબતો, આર્થિક બાબતો જે છે, બરાબર, એ બધામાં એમને ખૂબ જ મદદ કરી છે. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો કાબુલ, કંદહાર, હેરા અને બલુચિસ્તાન જે છે જીત્યા હતા. ગ્રીક રાજા કોણ? ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટર, બરાબર, નિકેટર જે હતા, બરાબર, એમને હરાવીને એ જે બલુચિસ્તાન હતું, બરાબર, એને જે એના અંડરના હતા, કોણ? ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટર ની પાસેના જે રાજ્યો હતા, બરાબર, એ 4 રાજ્યોમાં કોનો કોનો સમાવેશ થાય છે? કાબુલ, કંદહાર, હેરા અને બલુચિસ્તાન. કાબુલ, કંદહાર, હેરા અને બલુચિસ્તાન. આ જે 4 રાજ્યો હતા એ આમની પાસેથી એમને જીતી લીધા. કોને? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને રાજદૂત મેગસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો. કોને? સેલ્યુકસ. સેલ્યુકસની પુત્રી હતી કોણ? હેલેના, બરાબર, અને એક રાજદૂત હતો જેનું નામ હતું મેગસ્થનીસ. આ બંનેને, હેલેનાને તો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી દીધી અને સાથે સાથે એક બીજા વ્યક્તિ, બરાબર, જેને નામ હતું મેગસ્થનીસ, એને ક્યાં મોકલ્યા? તો કે એને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યા. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસે લખેલ પુસ્તક ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. પાટલીપુત્ર જે છે, બરાબર, એ મગધનો જ એક પ્રદેશ હતો, પાટલીપુત્ર. તો એ પાટલીપુત્રમાં રાત્રિ રોકાણમાં ખાસ કરીને જે મેગસ્થનીસ હતો, બરાબર, મેગસ્થનીસ હતો, એમને એક પુસ્તક લખ્યું હતું જે પુસ્તકનું નામ છે ઇન્ડિકા. જો આપણા માટે મહત્વનું છે. એ ઇન્ડિકા નામના પુસ્તકમાં મેગસ્થનીસે મૌર્ય સામ્રાજ્યના પાટનગર અને એમના વહીવટ જે છે, એમના વિશેની માહિતી જે છે લખેલી છે. તો આટલી આપણે માહિતી મેળવી. ફરી પાછી દરેક માહિતી જોઈ લઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય વંશનો સ્થાપક. તો મગધ જે છે, બરાબર, મગધ રાજ્ય જીત્યું પછી એમને ત્યાં મૌર્ય વંશની સ્થાપના કરી ચંદ્રગુપ્ત મૌર્ય. તો ત્યાં મગધમાં પહેલા કોણ રાજા રાજ્ય કરતા હતા? તો કે નંદવંશના રાજા ધનનંદ છે એનું રાજ્ય હતું. તો નંદવંશનો છેલ્લો રાજા કયો? ધનનંદ. એમને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે યુદ્ધ થયું જેમાં ધનનંદ હારી ગયો. તો મગધ પરથી એમનું સામ્રાજ્ય શું થઈ ગયું? પૂરું થઈ ગયું અને ચંદ્રગુપ્ત મૌર્યએ મગધ પર મૌર્ય સામ્રાજ્યની સ્થાપના જે છે એ સ્થાપના કરી હતી. ત્યાર પછીનો તો એક ચાણક્યને અર્થશાસ્ત્ર લખ્યું છે. ચાણક્યએ એમને બધી મદદ કરી હતી, બરાબર,
અહીંયા સુધી ખાસ મૌર્ય યુગ ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી આપી છે. પછીનો મુદ્દો આપ્યો છે રાજ્ય વિસ્તાર. જોઈએ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરીને સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફઘાનિસ્તાન. જો તમારા પેજ નંબર 27 ઉપર એટલે કે બાજુમાં જ તમને મેપ આપેલો છે, જોતા છે. જો એમાં તમને બે વસ્તુ મહત્વપૂર્ણ નગરો જે છે એમાં આપેલા છે અને સાથે સાથે એ સમયના જે અભિલેખો હતા, બરાબર, એમના પણ સ્થળો જે છે એ બાજુના મેપમાં આપેલા છે. તો જોતા જઈએ આપણે સાથે સાથે. ઉત્તર પ્રદેશમાં અફઘાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધીનું તેમનું શાસન હતું. હવે ઉત્તર પ્રદેશ આપણા ભારતનો નકશો છે, ઉત્તરમાં અફઘાનિસ્તાન, બરાબર, અફઘાનિસ્તાનથી પછી પેશાવર થઈ અને પછી આમ કંદહાર થઈને પૂર્વમાં બંગાળ સુધીનો વિસ્તાર હતો. ત્યારબાદ પશ્ચિમ ભારતની વાત કરવામાં આવે તો પશ્ચિમ ભારતમાં પણ તેમની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેમનું શાસન હોવાનું તથા પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાં રાષ્ટ્રીય એટલે કે રાજ્યપાલ તરીકે નિમ્યા હોવાનો આધાર જણાવે છે. હવે જો આ આપણા માટે મહત્વનું, બરાબર, કે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે, બરાબર, એ ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ જે છે, જો રાજાનું કેવું હોય કે રાજા જે પ્રદેશ જીતે તો બધે જ રાજા પોતે શાસન કરવા ન જઈ શકે, એટલે એ શું કરે તો કે રાજ્યપાલને નિમે જે એ રાજ્યનો જે તમામ વહીવટ જે છે સંભાળે અને એના વિશેની માહિતી જે છે કોને આપે? રાજાને આપે. તો સૌરાષ્ટ્રમાં એમને કોને નિમ્યા હતા તો કે એમને જે પુષ્યગુપ્ત જે છે, બરાબર, એમને અમાત્ય કે એ લોકો એ સમયમાં એને અમાત્ય કહેતા, તો એમને એને નિમ્યા હતા. એટલે એવું પૂછવામાં આવે કે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ જે છે એ કોણ હતા? સૌરાષ્ટ્રનો આવશે પુષ્યગુપ્ત. આપણા માટે મહત્વનું કે અશોકના પણ આવશે, એટલે આપણે ચંદ્રગુપ્ત મૌર્યને યાદ રાખેલા હોય એટલે અશોકના પણ પછી આપણને ખબર પડી જાય. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર એટલે કે જૂનાગઢના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરેલું હતું. હવે જે પુષ્યગુપ્ત છે ને એને સુદર્શન તળાવ બંધાવ્યું હતું. સુદર્શન તળાવ એવું પૂછવામાં, સુદર્શન તળાવનું નિર્માણ કોને કર્યું હતું તો કે આવશે પુષ્યગુપ્તે. દક્ષિણ ભારતના, હવે અહીંયા દક્ષિણ ભારતની વાત, પશ્ચિમની પૂરી થઈ ગઈ. દક્ષિણ ભારતમાં કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો. વાયવ્યમાં છે પશ્ચિમે ગાંધાર, વાયવ્ય દિશા કહેવાય, ખબર ને, પાકિસ્તાન, આપણા ભારત ની વાયવ્ય સરહદે પાકિસ્તાન આવેલું છે. તો ત્યાંથી એ સમયે પશ્ચિમ ગાંધાર કહેવાય, અત્યારે અફઘાનિસ્તાન કહેવાય છે, એ સુધીના પ્રદેશો પર ચંદ્રગુપ્તની સત્તા જે છે એ સત્તા હેઠળ હતા. આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા જે છે સાર્વભૌમ સત્તા પ્રવર્તી હતી. ચાલો, તો આપણે રાજ્ય વિસ્તાર જે છે એ ખાસ એક મેપ તમે જે છે એ તમને આપેલો છે એના જોઈ લેજો જરા, બરાબર. ત્યાર પછી ચંદ્રગુપ્ત તેના જીવનનો અંતિમ સમય જૈન ભૂમિ ભદ્રબાહુ સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટકના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો. ચંદ્રગુપ્ત જે છે, બરાબર, એમને એમના જીવનનો જે અંતિમ સમય જે છે એ અંતિમ સમય જૈન મુનિ જેમનું નામ છે ભદ્રબાહુ, બરાબર, સાથે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક જે છે ના શ્રવણ બેલગોળામાં વિતાવ્યો હતો. શ્રવણ બેલગોળા નામનો પ્રદેશ છે જે ક્યાં આવેલો છે? મૈસૂરના કર્ણાટકમાં. ત્યાં જે એક જૈન મુનિ હતા ભદ્રબાહુ, બરાબર, એની સાથે ચંદ્રગુપ્ત મૌર્ય પોતાનો અંતિમ સમય વિતાવ્યો હતો. ઈસવીસન પૂર્વે 297 માં મૃત્યુ પામ્યા. કોણ? ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લા વર્ષોમાં તેને જૈન ધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળે છે. 24 વર્ષ એમને રાજ્ય કર્યું અને બાકીના વર્ષોમાં, બરાબર, એમને જૈન ધર્મ અપનાવ્યો હોય ને એવું જૈન પુરાણો હોય એમાંથી આપણને માહિતી મળે છે. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાનો ઇતિહાસ આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય વંશ પહેલાનો ઇતિહાસ
ક્યાં નામે ઓળખાય છે? આદિ ઇતિહાસ. આપણા માટે મહત્વનું, બરાબર. મૌર્ય વંશ પહેલાનો જે ઇતિહાસ છે એને ક્યાં નામે ઓળખાય છે? આદિ ઇતિહાસ. મૌર્ય વંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સ્ત્રોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્યની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે. એ સમય બહુ મોટો વિસ્તાર જે છે મગધ સામ્રાજ્યનો હતો, બરાબર, મૌર્ય સામ્રાજ્યનો હતો. હવે એક મૌર્ય વંશની જાણકારી મેળવવી હોય તેના માટેના સ્ત્રોતો જે છે આપણને આપેલા છે, જેમાં કૃતિ અને એના લેખક આપેલા છે. તો મૌર્ય વંશની જાણકારી આપણને શેમાંથી મળે છે? તો કે આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય, જેને કૌટિલ્ય કહેવાય છે, એમના દ્વારા લખેલ અર્થશાસ્ત્ર, એમાંથી આપણને મૌર્ય વંશની માહિતી મળે છે. ત્યાર પછી તો કે મેગેસ્થનીસ આવ્યો તો રાજદૂત એલચી, બરાબર, રાજદૂત કહેવાતો તો એલચી કહેવાય. એ શું હોય ખબર છે? તો એલચી જે છે એ બીજા દેશનો વ્યક્તિ હોય જે આપણા દેશમાં રહે અને આપણા દેશના તમામ બાબતો જે છે એના વિશે તે માહિતગાર થાય. તો આવી રીતે તમે અત્યારે પણ આવા રાજદૂતો જે છે એલચી હોય છે એ આપણા ભારતમાં પણ છે, ઘણા બધા રાજ્યોના, ઘણા બધા દેશોના. તો મેગેસ્થનીસ છે, એમની પુસ્તક કયું હતું? ઇન્ડિકા, બરાબર. મેં તમને કીધું હતું કે એમને પાટલીપુત્રમાં રાત્રિ રોકાણ દરમિયાન જે ઇન્ડિકા નામનું પુસ્તક જે છે એમાં એને એ વિશેની માહિતી જે છે દર્શાવેલી છે. ત્યાર પછી બૌદ્ધ ગ્રંથો છે, જે શિલોન એટલે શ્રીલંકા, હાલનું શ્રીલંકા, પણ એ સમય શિલોન હતું, જેમાં દીપવંશ અને મહાવંશ, બરાબર, જેમાંથી આપણને મૌર્ય વંશની માહિતી મળે છે. પછી છે વિશાખદત્ત નામના વ્યક્તિ છે, એમને મુદ્રા રાક્ષસ નામનું નાટક લખ્યું હતું અને એ નાટકમાંથી આપણને મૌર્ય વંશની માહિતી મળે છે. આ સ્ત્રોતો જે છે આપણને આપેલા છે, બહુ પૂછાય, બરાબર, કે શિલોન એટલે બૌદ્ધ ગ્રંથો ક્યાં છે? તો આપણને ખબર હોય છે દીપવંશ અને મહાવંશ. પછી તો કે વિશાખદત્ત જે છે એમને કયું પુસ્તક લખ્યું અથવા કયું નાટક લખ્યું? પુસ્તક તો નહીં પણ નાટક કયું લખ્યું હતું? તો આવશે મુદ્રા રાક્ષસ. મેગેસ્થનીસે ઇન્ડિકા, બરાબર, અને કૌટિલ્યએ અર્થશાસ્ત્ર. તો આ બધી માહિતી જે છે આપણા માટે મહત્વની છે. તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડિયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એની ક્રમશઃ ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.